શ્વેતકણ આપણે શ્વેતકણ यानी कि લ્યુકોસાઇટ એટલે શ્વેતકણ આપણે શ્વેતકણ વિશે છે એ અભ્યાસ કરીએ તો શ્વેતકણ સામાન્ય રીતે જોઈએ તો તેઓ હિમોગ્લોબિન ધરાવતા નથી। શ્વેતકણમાં હિમોગ્લોબિનનો અભાવ હોય। હિમોગ્લોબિનનો અભાવ હોય એટલે રંગવિહીન જોવા મળે છે। ટૂંકમાં શ્વેતકણ રંગ ધરાવતા નથી। રક્તકણ છે હિમોગ્લોબિનને કારણે લાલ રંગના હોય છે, શ્વેતકણ છે એ રંગવિહીન જોવા મળે છે એટલે એને રંગવિહીન રુધિર કોષો તરીકે છે એ ઓળખવામાં આવે છે શ્વેતકણને। હવે સામાન્ય રીતે જોવામાં આવે તો શ્વેતકણ એ 1 ઘન મિલીમીટર રુધિરમાં 1 ઘન મિલીમીટર રુધિરમાં શ્વેતકણનું પ્રમાણ 6000 થી 8000 જેટલું જોવા મળે છે। 6000 થી 8000 જેટલું 1 ઘન મિલીમીટરમાં એનું પ્રમાણ છે જોવા મળે છે। જે રક્તકણનું પ્રમાણ એની સાપેક્ષમાં ઘણું બધું છે એ જોવા મળતું હતું। પછી શ્વેતકણનું કોષ કેન્દ્ર સામાન્ય રીતે ખંડોયુક્ત હોય છે અને એના કોષ કેન્દ્રના ખંડોની હાજરીને કારણે શ્વેતકણને અલગ અલગ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે। એના કોષરસમાં રહેલી કણિકાઓને આધારે પણ શ્વેતકણને 2 પ્રકારની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે। શ્વેતકણ 2 પ્રકારમાં વહેંચાય છે। પહેલો પ્રકાર કણિકામય શ્વેતકણ અને બીજો પ્રકાર એના કોષરસમાં કણિકા ના હોય એટલે કણિકા વિહીન શ્વેતકણ। જે શ્વેતકણના કોષમાં કણિકાઓ આવેલી હોય આવા શ્વેતકણને કણિકામય શ્વેતકણ તરીકે ઓળખવામાં આવે છે। એના કોષરસમાં કણિકાઓ હોય છે અને એનું કોષ કેન્દ્ર ખંડોયુક્ત એટલે બહુરૂપી કોષ કેન્દ્ર ધરાવતા શ્વેતકણ છે। હવે આપણે કણિકામય શ્વેતકણની જ સ્પેશિયલ ચર્ચા કરીએ। કણિકામય શ્વેતકણ તો આપણે કણિકામય શ્વેતકણના પ્રકારોની ચર્ચા કરતા જઈએ કે કણિકામય શ્વેતકણ છે એ તેને આધારે પાડવામાં આવે છે અને કેટલા પ્રકારના જોવા મળે છે। તો કણિકામય શ્વેતકણની અંદર જોઈએ તો કુલ શ્વેતકણના 65% જેટલું પ્રમાણ કણિકામય શ્વેતકણનું જોવા મળે છે અને તમામ શ્વેતકણનું નિર્માણ અસ્થિ મજ્જામાંથી થાય। શ્વેતકણ ગમે એ હોય દરેક શ્વેતકણનું નિર્માણ છે એ કેમાંથી થતું જોવા મળે છે? અસ્થિ મજ્જામાંથી શ્વેતકણનું નિર્માણ થતું જોવા મળે છે। અસ્થિ મજ્જામાંથી શ્વેતકણ બને છે। કુલ શ્વેતકણનું 65% કણિકામય શ્વેતકણ હોય। એના કોષ રસમાં કણિકા આવેલ હોય, પછી એનું કોષ કેન્દ્ર ખંડોયુક્ત એટલે કે બહુરૂપી કોષ કેન્દ્ર જોવા મળે અને એની અભિરંજન ક્ષમતાને આધારે શ્વેતકણ કણિકામય શ્વેતકણ 3 પ્રકારોમાં વહેંચાય છે। અભિરંજન ક્ષમતાને આધારે એની કણિકાઓની જે અભિરંજન ક્ષમતા છે એના આધારે 3 પ્રકારોમાં વહેંચાય છે। પહેલા પ્રકારની ચર્ચા કરીએ તો એસિડોફિલ્સ।
એસિડોફિલ્સ એને ઇઓસિનોફિલ્સ તરીકે પણ ઓળખાય છે. એસિડોફિલ્સનું બીજું નામ છે ઇઓસિનોફિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એસિડોફિલ્સ, તો એસિડોફિલ્સને નામ શા માટે આપ્યું, તો કે તે એસિડિક અભિરંજક ઇઓસિનથી અભિરંજિત થાય છે અને એની કણિકા લાલ રંગની બને છે. એસિડોફિલ્સથી અભિરંજિત થાય અને અભિરંજિત થાય એટલે એના કણિકા છે એ કેવા રંગની બને છે? લાલ રંગની કણિકા છે એ બનતી જોવા મળે છે એસિડોફિલ્સની. બરાબર. દરેકે દરેક શ્વેતકણનું આયુષ્ય છે ને એ ટૂંકું હોય છે. યાદ રાખજો, શ્વેતકણનું આયુષ્ય ખૂબ ટૂંકું હોય છે. હું બધા શ્વેતકણના આયુષ્ય બોલતો જઈશ, જુદા જુદા ટાઈપના. એસિડોફિલ્સ છે તો એસિડોફિલ્સનું આયુષ્ય આશરે 14 કલાક જેટલું જ આયુષ્ય હોય છે એનું. એસિડોફિલ્સનું આયુષ્ય આશરે 14 કલાક જેટલું જ હોય છે. કુલ શ્વેતકણના એસિડોફિલ્સ એ 2 થી 3% જેટલું જ પ્રમાણ ધરાવે છે. અને એલર્જી દરમિયાન અને કૃમિ સંક્રમણ દરમિયાન એસિડોફિલ્સનું પ્રમાણ વધે છે. એલર્જી દરમિયાન અને કૃમિ સંક્રમણ દરમિયાન શરીરમાં એસિડોફિલ્સનું પ્રમાણ છે એ વધતું જોવા મળે છે. એટલે ઇઓસિનોફિલ્સ એ ક્યારે પોતે વધે છે, તો કે એલર્જી દરમિયાન ઇઓસિનોફિલ્સ છે એ વધતા જોવા મળે છે. કણિકામય શ્વેતકણનો બીજો પ્રકાર છે બેઇઝોફિલ્સ. બેઇઝોફિલ્સને અલ્કલ રાગી કણ તરીકે ઓળખાય છે. બેઇઝોફિલ્સને કયા નામે ઓળખવામાં આવે છે, તો કે બેઇઝોફિલ્સને અલ્કલ રાગી કણ તરીકે ઓળખાય છે. બેઇઝોફિલ્સના પ્રમાણની વાત કરીએ તો સૌથી ઓછું પ્રમાણ છે એ સામાન્ય રીતે આપણને બેઇઝોફિલ્સનું જોવા મળે છે. બેઇઝોફિલ્સ 0.5 થી 1% જેટલું જ. સૌથી ઓછું પ્રમાણ ધરાવતા રુધિરકોષો કઈ કે સૌથી ઓછું પ્રમાણ ધરાવતા શ્વેતકણ, તો 0.5 થી 1% જેટલું જ હોય છે. બેઇઝોફિલ્સનું તે મિથિલિન બ્લુ અભિરંજકથી એની કણિકાઓ ભૂરા રંગની બને છે, બ્લુ રંગની બને છે. મિથિલિન બ્લુ બેઇઝિક અભિરંજક છે એટલા માટે એને બેઇઝોફિલ્સ તરીકે ઓળખાય છે. બેઇઝોફિલ્સનું કોષ કેન્દ્ર બે થી 3 ખંડોનું બનેલું હોય અને કોષ કેન્દ્ર એસ આકારનું હોય. બેઇઝોફિલ્સનું કોષ કેન્દ્ર 2 થી 3 ખંડોનું બનેલું હોય અને કોષ કેન્દ્ર એસ આકારનું હોય. બેઇઝોફિલ્સનું આયુષ્ય પણ 8 થી 12 કલાકનું હોય છે. બેઇઝોફિલ્સનું આયુષ્ય સામાન્ય રીતે કેટલું જોવા મળે છે, તો કે બેઇઝોફિલ્સનું આયુષ્ય છે એ 8 થી 12 કલાક જેટલું આયુષ્ય બેઇઝોફિલ્સનું જોવા મળે છે. બેઇઝોફિલ્સનું આયુષ્ય કેટલું જોવા મળે છે? 8 થી 12 કલાક દરમિયાન જોવા મળે છે. અને બેઇઝોફિલ્સ દ્વારા હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરોટોનિન જેવા દ્રવ્યોનો સ્ત્રાવ થતો જોવા મળે છે. બેઇઝોફિલ્સ હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરોટોનિન જેવા દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે અને સોજાની પ્રતિક્રિયામાં બેઇઝોફિલ્સ છે એ સૌથી વધુ ઉપયોગી થતા જોવા મળે છે. સોજાની પ્રતિક્રિયા દરમિયાન બેઇઝોફિલ્સ સૌથી વધુ ઉપયોગી થતા જોવા મળે છે. તો આ બેઇઝોફિલ્સની ચર્ચા હતી. હવે ત્યાર પછી ત્રીજા કણિકામય શ્વેતકણની અંદર જોઈએ તો તટસ્થ કણ અથવા તો ન્યુટ્રોફિલ્સ. એ ત્રીજા કણિકામય શ્વેતકણની ચર્ચા આપણે કરવાની છે, તટસ્થ કણ અથવા તો ન્યુટ્રોફિલ્સની. તો આપણે અહીંયા ત્રીજા કણિકામય શ્વેતકણ 3 પ્રકારના, એનો ત્રીજો પ્રકાર હું અહીંયા તટસ્થ કણ અથવા તો ન્યુટ્રોફિલ્સની ચર્ચા કરું છું.
તટસ્થ કણ અથવા ન્યુટ્રોફિલ્સ. સૌથી વધુ પ્રમાણ ધરાવતા શ્વેતકણ છે. સામાન્ય રીતે તટસ્થ કણનું પ્રમાણ 60 થી 65% જેટલું જોવા મળે છે. 60 to 65% પ્રમાણે છે જોવા મળે છે. બરાબર છે. ત્યાર પછી તટસ્થ કણનું કોષ કેન્દ્ર 3 થી 7 ખંડોનું બનેલું જોવા મળે છે. 3 થી 7 ખંડોનું બનેલું એનું કોષ કેન્દ્ર હોય છે. ત્યાર પછી તટસ્થ કણની ચર્ચા કરીએ તો તટસ્થ કણનું આયુષ્ય પણ 10 થી 12 કલાકનું જોવા મળે છે. તટસ્થ કણ 10 થી 12 કલાકનું આયુષ્ય છે એ ધરાવતા જોવા મળે છે. તટસ્થ કણનું કાર્યની ચર્ચા કરીએ તો તટસ્થ કણનું કાર્ય, તટસ્થ કણ આપણા શરીરમાં રુધિરના ભક્ષક કોષો તરીકે વર્તે છે. તટસ્થ કણનું આયુષ્ય છે, આયુષ્ય 10 થી 12 કલાક જેટલું જ હોય છે. એટલે દરેક શ્વેતકણનું આયુષ્ય ખૂબ ટૂંકું હોય અને આપણા શરીરના રુધિરના ભક્ષક કોષો તરીકે વર્તે છે. ધન ભક્ષણની ક્રિયામાં તટસ્થ કણ સૌથી વધુ ઉપયોગી છે. તટસ્થ કણનું સૌથી વધુ ઉપયોગી છે એ ધન ભક્ષણ છે અને ડાયપેડેસિસની પ્રક્રિયા દર્શાવે છે. ડાયપેડેસિસની પ્રક્રિયા એટલે રુધિર કેશિકાની દિવાલમાંથી અમીબીય ગતિ દ્વારા આ બાહ્ય પ્રવાહીની અંદર ભળવાની પ્રક્રિયા પણ તટસ્થ કણ દર્શાવે છે. ડાયપેડેસિસની ક્રિયા તટસ્થ કણ દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે તટસ્થ કણ આપણા શરીરના અગત્યના ભક્ષક કોષો તરીકે વર્તે છે. ન્યુટ્રોફિલ્સ તરીકે પણ તટસ્થ કણને ઓળખવામાં આવે છે. બરાબર. તો અને તટસ્થ કણની કણિકાઓ સૌથી મોટા કદની હોય છે. તટસ્થ કણમાં કણિકાઓનું કદ મોટું હોય, સામેની સંખ્યા ઓછી હોય છે. તો આ કણિકામય શ્વેતકણની વાત થઈ. 3 પ્રકારના કણિકામય શ્વેતકણ: એસિડોફિલ્સ, બેઝોફિલ્સ અને ન્યુટ્રોફિલ્સ. જેના કોષરસમાં કણિકા આવેલી હોય જે જુદા જુદા અભિરંજકથી અભિરંજિત થાય એટલે એને કણિકામય શ્વેતકણ તરીકે ઓળખવામાં આવે છે. અને એની જે અભિરંજિત થવાની ક્ષમતા છે એના આધારે એને 3 પ્રકારમાં વહેંચાય છે. જે ઇઓસિનોફિલ નામના ફિલ્સ, જે ઇઓસિન નામના એસિડિક અભિરંજકથી અભિરંજિત થાય, મિથિલિન બ્લુથી અભિરંજિત થાય, બેઝોફિલ્સ, અને બંને પ્રકારના અભિરંજનથી જે અભિરંજિત થઈને પર્પલ જેવો રંગ ધારણ કરે એને તટસ્થ કણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે કણિકા વિહીન શ્વેતકણ શું છે એની ચર્ચા છે એ જોઈએ. કણિકા વિહીન શ્વેતકણ. કણિકા વિહીન શ્વેતકણની અંદર તો કે એના કોષરસમાં કણિકા ગેરહાજર હોય. કોષરસમાં કણિકાઓ ગેરહાજર જોવા મળે. કુલ શ્વેતકણના 35% જેટલું પ્રમાણ કણિકાવિહીન શ્વેતકણોનું જોવા મળે છે. કણિકાવિહીન શ્વેતકણ 2 પ્રકારની અંદર વહેંચાઈ જતા જોવા મળે છે. એના 2 પ્રકારોમાં એક પ્રકાર છે જેને લસિકા કણ અથવા તો લિમ્ફોસાઇટ્સ તરીકે ઓળખાય છે. લસિકા કણ અથવા તો લિમ્ફોસાઇટ. અને બીજો પ્રકાર છે એક કેન્દ્રીય કણ. એક કેન્દ્રીય કણ જેને મોનોસાઇટ્સ તરીકે પણ છે એ ઓળખવામાં આવે છે. એક કેન્દ્રીય કણ અને લસિકા કણ. તો આપણે સૌથી પહેલા લસિકા કણની ચર્ચા કરીએ. લસિકા કણ, લિમ્ફોસાઇટ, એનું પ્રમાણ 20 થી 25% કુલ શ્વેતકણનું. તેનું કોષ કેન્દ્ર મોટું અને ગોળાકાર. કોષ કેન્દ્ર એ કોષના કદની સાપેક્ષમાં મોટું હોય અને ગોળાકાર હોય. લસિકા કણનું કોષ કેન્દ્ર કોષના કદની સાપેક્ષમાં મોટું અને ગોળાકાર. પછી સૌથી ઓછા સક્રિય, સૌથી ઓછા
સક્રિય છે અને ઓછા ગતિશીલ છે. ઓછા સક્રિય અને ઓછા ગતિશીલ છે એ લસિકા કણ જોવા મળે છે. એકમાત્ર વિભાજનશીલ WBC, એકમાત્ર વિભાજનશીલ WBC છે. એટલે માત્ર ને માત્ર વિભાજન પામવાની કાર્યક્ષમતા દર્શાવે છે. અને સામાન્ય રીતે લસિકા કણ છે એ બી કોષો અને ટી લસિકા કોષો એવા બે પ્રકારની અંદર વહેંચાઈ જાય છે. લસિકા કોષ બે પ્રકારમાં બી અને ટી લસિકા કોષ એવા બે પ્રકારની અંદર લસિકા કોષ વહેંચાઈ જતા જોવા મળે છે. આ બી અને ટી લસિકા કોષ છે જે લસિકા કોષનું પરિપક્વન અસ્થિ મજ્જામાં થાય એટલે કે બોન મેરોમાં જે લસિકા કોષનું પરિપક્વન થાય એને બી લસિકા કોષ કહેવાય. અને જે લસિકા કોષનું પરિપક્વન થાઇમસ ગ્રંથિ જે આપણા ઉરસ વિસ્તારમાં છાતીના પ્રદેશમાં આવેલી છે, થાઇમસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં થાઇમોસિસ અંતઃસ્ત્રાવ હેઠળ થાય એને ટી લસિકા કોષ કહેવાય. જે લસિકા કોષનું પરિપક્વન થાઇમસ ગ્રંથિમાં થાઇમોસિસ અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય એને ટી લસિકા કોષ તરીકે ઓળખાય છે. આમ બી લસિકા કોષ અને ટી લસિકા કોષ એવા બે પ્રકારોની અંદર લસિકા કોષ વહેંચાઈ જાય છે. અને એમાં બી લસિકા કોષ દ્વારા એન્ટીબોડીનું નિર્માણ થાય છે. બી લસિકા કોષ દ્વારા એન્ટીબોડીનું નિર્માણ થાય છે. એન્ટીબોડી નિર્માણ કરવાનું કાર્ય બી લસિકા કોષ દ્વારા જોવા મળે છે જે ગ્લોબ્યુલિન પ્રોટીનનું બનેલું હોય છે. હવે બીજા પ્રકારના લસિકા કણ આપણે કોષની વાત કરીએ કણિકા વિહીન તો એક કેન્દ્રીય કણ. તો એક કેન્દ્રીય કણની અંદર જોઈએ તો એક કેન્દ્રીય કણ છે એ સૌથી મોટા કદના છે. સૌથી મોટા કદના એનું કોષ કેન્દ્ર ઘોડાની નાલ જેવા આકારનું અથવા તો એને વૃક્કાકાર પણ કહી શકીએ, વૃક્કાકાર હોય છે. પછી એનું પ્રમાણ જોવામાં આવે તો 6 થી 8% જેટલું પ્રમાણ એક કેન્દ્રીય કણનું જોવા મળે છે. એક કેન્દ્રીય કણનું પ્રમાણ 6 થી 8% જેટલું છે એ જોવા મળે છે. અને એક કેન્દ્રીય કણને મેક્રોપોલિસમેન આવા નામે કોષ એક કેન્દ્રીય કણને મેક્રોપોલિસમેન આવા નામે પણ ઓળખવામાં આવે છે. અને એક કેન્દ્રીય કણનું મુખ્ય કાર્ય ભક્ષણનું છે. એક કેન્દ્રીય કણનું મુખ્ય કાર્ય ભક્ષણનું છે. એ ભક્ષણની ક્રિયા સાથે સંકળાયેલા જોવા મળે છે. બરાબર છે. તો એક કેન્દ્રીય કણની ચર્ચા અહીંયા શ્વેતકણના બધા પ્રકારની ચર્ચા છે એ આપણે પૂરી થઈ ગઈ. હવે આપણે શ્વેતકણ પછી હવે શ્વેતકણના સામાન્ય કાર્યની ચર્ચા જોઈએ. તો શ્વેતકણ સામાન્ય રીતે 3 પ્રકારની સુરક્ષા સાથે સંકળાયેલા જોવા મળે છે. એક WBC દ્વારા 3 પ્રકારની સુરક્ષા પ્રાપ્ત થાય છે. પ્રથમ હરોળની સુરક્ષા, દ્વિતીય હરોળની સુરક્ષા અને તૃતીય હરોળની સુરક્ષા. તો પ્રથમ હરોળની સુરક્ષા છે એ મેક્રોફેજ તરીકે એક કેન્દ્રીય કણ દર્શાવે છે. દ્વિતીય હરોળની સુરક્ષા છે એ ન્યુટ્રોફિલ્સ તરીકે તટસ્થ કણ દર્શાવે છે. અને બરાબર તૃતીય હરોળની સુરક્ષા પણ એક કેન્દ્રીય કણ દ્વારા દર્શાવાતી જોવા મળે છે. આમ 3 પ્રકારની સુરક્ષા આખી આપવાનું કાર્ય મેક્રોફેજ દ્વારા, દ્વિતીય સુરક્ષા ન્યુટ્રોફિલ્સ દ્વારા અને તૃતીય હરોળની સુરક્ષા છે એ મોનોસાઇટ્સ દ્વારા જોવામાં આવે છે.
અને લિમ્ફોસાઇટ્સ એન્ટીબોડીનું નિર્માણ કરે છે. લસિકા કણ લિમ્ફોસાઇટ્સ જે એન્ટીબોડીનું નિર્માણ કરે અને ફૂગ, કૃમિ, જીવાણુ, વાયરસ આ બધાના નાશ સાથે સંકળાયેલું જોવા મળે છે. તો આ આપણી શ્વેતકણની ચર્ચા પૂરી થઈ. હવે આપણે રુધિર કણિકાઓની ચર્ચા છે એ જોઈએ. રુધિર કણિકાઓ. રુધિર કણિકાઓ રુધિર કણિકાઓ જોઈએ તો પહેલી વિશેષતા રુધિર કણિકાની સૌથી નાના કદના રુધિર કોષો છે. સૌથી નાના કદના રુધિર કોષો. માત્ર એનું કદ 2 થી 4 માઇક્રોન હોય છે. સૌથી નાના કદના રુધિર કોષો છે. એને બ્લડ ડસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. રુધિર કણિકાનું બીજું નામ છે બ્લડ ડસ્ટ. રુધિર કણિકાઓ સામાન્ય રીતે કોષ કેન્દ્ર વિહીન હોય છે. એમાં કોષ કેન્દ્ર આવેલું નથી હોતું. દ્વિબહિર્ગોળ અને અંડાકાર જેવો શેપ છે એ દર્શાવતી જોવા મળે છે. રુધિર કણિકાઓનું પ્રમાણ પ્રતિ મિલીમીટર ઘન રુધિરમાં 1.5 લાખથી 3 લાખ જેટલું પ્રતિ મિલીમીટર ઘન રુધિરમાં એનું પ્રમાણ રુધિર કણિકાઓનું છે એ જોવા મળે છે. રુધિર કણિકા અસ્થિ મજ્જામાં આવેલા આવેલ મેગાકેરિયોસાઇટ નામના વિશિષ્ટ કોષો છે. એના દ્વારા રુધિર કણિકાનું નિર્માણ થાય છે. રુધિર કણિકાનું નિર્માણ કરતા કોષો અસ્થિ મજ્જામાં આવેલા વિશિષ્ટ પ્રકારના મેગાકેરિયોસાઇટ કોષો છે. રુધિર કણિકા બરાબર છે. એમાં જોઈએ આપણે તો રુધિર કણિકા સેરોટોનિન નો સ્ત્રાવ કરવા માટે જવાબદાર છે. રુધિર કણિકા દ્વારા સેરોટોનિનનો સ્ત્રાવ કરવા માટે જવાબદાર છે. અને જે વાસો કોન્ટ્રાક્ટર તરીકે ઓળખે છે. વાસો કોન્સ્ટ્રક્ટર તરીકે ઓળખે છે. એટલે કે રુધિર વાહિનીનું સંકોચન કરવામાં ઉપયોગી થાય છે સેરોટોનિન. રુધિર કણિકાનું મુખ્ય કાર્ય છે રુધિર જામી જવામાં. રુધિર કણિકા ઉપયોગી થતી જોવા મળે છે. રુધિર કણિકા છે એ રુધિર જામી જવાની ક્રિયામાં, રુધિર ગંઠાવાની ક્રિયામાં છે એ ઉપયોગી થતી જોવા મળે છે. અને તેમની સંખ્યામાં ઘટાડો રુધિર ગંઠાવાની ખામી તરફ છે એ લઈ જાય છે. જો રુધિર કણિકાની સંખ્યા ઘટી જાય તો રુધિર ગંઠાવાની ક્રિયા છે એમાં મુશ્કેલી થાય અને એને કારણે શરીરમાંથી મોટા પ્રમાણમાં રુધિર કણિકાનો વ્યય થતો જોવા મળે છે. સસ્તનમાં રુધિર કણિકા હોય છે જેને આપણે પેટલેટ્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર. અને સામાન્ય રીતે પેટલેટ્સનો આકાર જો આ પ્રકારે અંડાકાર બરાબર છે પેટલેટ્સ જોવા મળે છે આપણને. પરંતુ સસ્તન સિવાયના પ્રાણીઓમાં ત્રાકકણ આવેલા હોય છે. એટલે રુધિર કણિકાને ઘણી વખત આપણે ત્રાકકણ તરીકે ઓળખાય છે. સસ્તન માટે ખરેખર એને ત્રાકકણ શબ્દ ન વપરાય. બરાબર છે. ત્રાકકણ સ્પિન્ડલ સેલ તરીકે ઓળખાય છે. અને ત્રાકકણ છે એ કોષ કેન્દ્ર યુક્ત છે. યાદ રાખજો, રુધિર કણિકા કોષ કેન્દ્ર વિહીન છે
પણ ત્રાકકણ કોષ કેન્દ્રયુક્ત છે. બંનેનું કાર્ય રુધિર જામી જવામાં ઉપયોગી છે. પણ ત્રાકકણની વાત કરીએ તો ત્રાકકણ છે એ આ પ્રકારે આપણે ત્રાકાકાર જોવા મળે છે. કોષ કેન્દ્રયુક્ત હોય છે અને ત્રાકાકાર જોવા મળે છે. રુધિર કણિકા અંડાકાર હોય છે, કોષ કેન્દ્ર વિહીન જોવા મળે છે. તો આ રુધિર કણિકાની વાત થઈ. હવે આપણે રુધિરના કેટલાક સામાન્ય કાર્યની ચર્ચા કરીએ. તો રુધિરના સામાન્ય કાર્યની અંદર સૌથી પહેલા કે રુધિર O2CO2 જેવા શ્વસન વાયુઓના વહનનું કાર્ય કરે છે. રુધિરનું સામાન્ય કાર્ય કે રુધિર O2CO2 જેવા શ્વસન વાયુઓના વહનનું કાર્ય કરે છે. ઉત્સર્ગ દ્રવ્યો, અંતઃસ્ત્રાવ દવાઓ આ બધા દ્રવ્યોનું વહન કરે, તાપમાન નિયંત્રણ કરે, શરીરની સફાઈ કરે, રુધિર જામી જવામાં ઉપયોગી, રોગ પ્રતિકારકતા, પછી ઈજા સામે ઉપચાર આપવામાં પણ આપણને રુધિર ઉપયોગી થતું જોવા મળે છે. તો આ બ્લડની સંપૂર્ણ ચર્ચા આપણે અહીંયા છે એ પૂર્ણ કરી. હવે આપણે રુધિર જૂથ વિશેની માહિતી છે એની ચર્ચા આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. રુધિર જૂથ અને પછી રુધિરની જમાવટની ચર્ચાઓ.